શહેરના મકરપુરા વિસ્તારની 16,087 ચોરસ મીટર જમીનના વિવાદ ટાણે મકરપુરા પોલીસે સિક્યુરિટી હટાવવા કરેલી કાર્યવાહી એકતરફી હોવાનો આક્ષેપ દસ્તાવેજ કરનાર મુકેશ કિકાણી અને તેમના ભાગીદાર ચંદ્રકાંત પટેલ દ્વારા કરાયા હતા. શહેરના પૂર્વ વિસ્તારના ટાઇલ્સના વેપારી મુકેશ કિકાણીએ 2023માં મૂળ માલિક પાસે મકરપુરાની 16,087 ચોરસ મીટર જમીનનો દસ્તાવેજ રૂપિયા 9.73 કરોડમાં કર્યો હતો. આ અંગે મુકેશ કિકાણી અને તેમના ભાગીદાર ચંદ્રકાંત પટેલે જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર શાહે, ચિંતન પટેલ, નરેન્દ્ર પટેલ, દક્ષિત શાહ અને પુનિત સંઘાણીના મેળાપીણામાં બોગસ ડેવલપમેન્ટ કરાર કર્યો હતો, જેમાં જયમીન પટેલની બનાવટી સહી કરાઈ હતી. અગાઉ ચિંતન પટેલે મકરપુરામાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં FSLની તપાસમાં જયમીન પટેલની સહી અલગ આવી હતી, જે બાદ ફરિયાદી તે સમયે આરોપી નીકળ્યો હતો. શ્રીજી કોર્પોરેશન ભાગીદારી પેઢીમાં 10 પૈકી 5 ભાગીદારો ચંદ્રેશ પટેલ, મિરાંત પટેલ, મિતા કિકાણી, રેખા પટેલ અને અસ્મિતા પટેલે જણાવ્યું હતું કે તે સમયે કોઈપણ પ્રકારનો ડેવલપમેન્ટ કરાર થયો ન હતો. ઉપરોક્ત જમીનમાં શ્રીજી કોર્પોરેશને કોઈપણ ત્રાહિત વ્યક્તિને રહેવાનો અધિકાર આપ્યો હોય તેવા ઉલ્લેખ બનાવટી કરારમાં નથી, જે કરારને આધારે ત્રાહિત વ્યક્તિને જમીનમાં ઘુસાડવાનું કાવતરું થયું હતું. આ ઉપરાંત જમીનમાં સિક્યુરિટી બેસાડી છે, જે સિક્યુરિટીને હટાવવા માટે મકરપુરા પોલીસે ગત તારીખ 3 જાણ કરી હતી. પોલીસની આ કાર્યવાહી પણ એકતરફી હતી. બીજી તરફ બોગસ વિડીયો મુદ્દે અમે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશું. મારું નામ મુકેશભાઈ મગનભાઈ કિકાણી છે. મારું મકરપુરા 272ની જગ્યા આવેલી છે, 1,05,000 ફૂટ, સર્વે નંબર 272 છે. એમનો મેં નગીનભાઈ પટેલ આગળથી દસ્તાવેજ કરાવ્યો છે 8/2/2023ના રોજ. એ દસ્તાવેજ 9,74,000નો દસ્તાવેજ કર્યો છે. સ્ટેમ્પ ડ્યુટી ભરી વેરીફાઈ કરીને દસ્તાવેજ કરેલો છે, ચેકથી પેમેન્ટ કરેલું છે. બરાબર. આમાં નગીનભાઈને કોઈ પ્રોબ્લેમ છે નહીં. એમાં એમને શ્રીજી કોર્પોરેશનના ડેવલપમેન્ટ કરાર હતો. એ અમને દાવો થયો ત્યારે જાણ થઈ મને, એટલે મેં જે શ્રીજી કોર્પોરેશનના ભાગીદાર ચંદ્રેશભાઈ પટેલ છે એમને મેં સંપર્ક કર્યો. મેં તો આવો કોઈ ડેવલપમેન્ટ કરાર કર્યો છે? તો કે નહીં ભાઈ, આવો કોઈ અમે ડેવલપમેન્ટ કરાર કર્યો નથી. અને એમણે ત્યારે પછી ડેવલપમેન્ટ કરાર કર્યો નથી. તો મેં કીધું કે આવી રીતે કેવી રીતે થાય? તો એ કે જૂઠો ડેવલપમેન્ટ કરાર. એટલે એ જ અરસામાં મારી ઉપર મકરપુરામાં 420ની ફરિયાદ દાખલ થઈ, ચીટિંગની. એટલે એ ચીટિંગની ફરિયાદ દાખલ થઈ એટલે હું ગયો કમિશનર સાહેબ આગળ. સાહેબ, મેં આમાં ઇઝ બોનોફાઇડ પરચેઝ, મેં એમાં હેનું ચીટિંગ કર્યું? ચીટિંગ કર્યું કોઈ વસ્તુનું હોય તો મને કહો. તો એમણે તે તટસ્થ તપાસ ઉચ્ચ અધિકારીને આપી. ઉચ્ચ અધિકારીએ તપાસ કરી, ડેવલપમેન્ટ FSLમાં મોકલ્યો. FSL રિપોર્ટ આવી ગયો. FSL રિપોર્ટમાં સાઇન વેરીફાઈ કરી તો ખોટી આવી. ખોટી સાઇન આવી એટલે એમને એરેસ્ટ કર્યા, રિમાન્ડ લીધા, જામીન લીધા, એટલે કોઈ જેલમાં મોકલી આપ્યા. ત્યારબાદ આવીને મારી જમીન ઉપર 272ની ઉપર બેસી ગયા છે. એની સામે મેં સિક્યુરિટી મૂકી છે. એ સિક્યુરિટી માટે વારંવાર એમણે કોઈ ધર્મેશ પરમાર કરીને છે, એ છોકરોને એનું ફેમિલીને નાખી દીધું છે અને એ વારે એક્રોસિટીની એવી ધમકીઓ આપે છે. એટલે આ માટે મેં પોલીસ કમિશનર બધાને રજૂઆત કરેલી છે, પણ મારી સિક્યુરિટી જે આવે એની ઉપર 151 વારે 100 નંબર ઉપર બોલાવીને કરે છે. અને આ માટે હું PI મકરપુરા પણ એક અરજી મેં આપેલી છે. અરજી આપી પછી સિક્યુરિટી લેખી. તો અત્યારે મને 3 તારીખે સિક્યુરિટીને એવી અરજી આપવામાં આવી કે ભાઈ તમે સિક્યુરિટી ઉઠાવી લ્યો. એટલે આમાં શું છે, પોઝેશન કોનું એ કંઈ? તો મેં તો હું ઉઠાવી લઉં તો મારે તો જગ્યા ઉપર હું માલિકને મારે જ ઉઠાવી લેવાનું. ડેવલપમેન્ટવાળાને જે માલિક થઈ ગયો એવી વસ્તુ થઈને આ પોલીસનું કહેવાનું તો એવું જ થયું ને કે ભાઈ આમાં હું મને લેખિતમાં અરજી આપેલી છે. અરે મારી નગીનભાઈએ મને આપેલી છે કે રજા ચીટીના જે પૈસા ભરેલા છે એની ઓરિજિનલ પાવતીઓ મારી આગળ છે. બરોબર છે. એની સામે એમની પાસે શ્રીજી કોર્પોરેશન આગળ શ્રીજી કોર્પોરેશનનું ભાગીદારી ડીડ જ ઓરિજિનલ નથી. આ ચંદ્રેશભાઈ આગળ છે ઓરિજિનલ ડીડ, ચેકબુક, પાન કાર્ડ બધું ચંદ્રેશભાઈ આગળ છે. શ્રીજી કોર્પોરેશનનું જ ઓરિજિનલ કાંઈ નથી. અને એક વખત દસ્તાવેજ મારો ઓરિજિનલ થઈ ગયો પછી બીજા દસ્તાવેજની કોઈ વેલિડેશન જ નથી રહેતી. દસ્તાવેજ ક્યારે થવાનો? બધા કાગળિયા તમારી પાસે છે? 8/2/2023ના રોજ મારો દસ્તાવેજ થયો. દસ્તાવેજ થઈ ગયો, મારો મંજૂર થઈ ગયો દસ્તાવેજ. ઓરિજિનલ દસ્તાવેજ મારા હાથમાં આવી ગયો. મેં સિટી સર્વેમાં એન્ટ્રી આપી એટલે એન્ટ્રી માટે મારી એન્ટ્રી પડી ગઈ. 3 મહિના પછી મારી એન્ટ્રીનું બ્રેકેટ મારવામાં આવ્યું. વાંધા અરજી કલેક્ટરમાં મેં અરજી કરી કે ભાઈ હું આ મેં કેમ મારી એન્ટ્રી નગીનભાઈ નામંજૂર ના પાડે તો બરાબર, ત્રાહિત વ્યક્તિ ના પાડે કેવી રીતે ના પાડે? તો કલેક્ટર સાહેબને અરજી આપી. એની ગઈકાલની તારીખ હતી સુનાવણી. હવે 11 તારીખે એનો ઠરાવ છે મંદિરનો. નો ડેવલપમેન્ટ કરાર હતો ત્યારે તો કોઈ ફરિયાદ કે સાબિત થયો નહોતો.
તે પહેલાં એણે દાવો કરી દીધેલો છે. હવે એ દાવામાં એ તારીખો જ લીધા રાખે એટલે જ્યાં સુધી કોર્ટમાં જ્યાં સુધી ઓરિજિનલ એફએસએલ નહીં રજૂ નહીં થાય ત્યાં સુધી તો કોઈ નહીં કરી શકે ને. પોલીસે ઓરિજિનલ એફએસએલ કોર્ટમાં રજૂ કરશે પછી દાવાની ડિસિઝન આવશે. સર રાજકોટ પોલીસમાં જે અરજી કરી હતી તપાસ કરતા એવી ખબર પડી છે કે એ તો દફતરે કરવામાં આવી છે. અરજી મારી અરજી તો મેં 4-5 વખત અરજીઓ કરી છે પણ કોઈ મારી અરજીઓ જ દફતરે કરે છે. એટલે આપ માનો છો જે આપણી પાસે ડોક્યુમેન્ટ છે એ બધા સાચા છે આપણી પાસે જ છે તમારી સાથે ફ્રોડ થયું છે આપ માનો છો? હા માનું છું ને. ફોડ મારી યારે ફોડ જ કરે છે આ લોકો. અને ઉત્સાહમાં એવી રીતે વિડીયો ક્લિપો બહાર કરે છે કે મારા અવાજમાં ને મારી જૂની બોલેલી મશ્કરીમાં થયેલી વિડીયો ક્લિપો શું એ લોકોનો હેતુ શું હોઈ શકે તમારે? તોડપાડ કરવાનો. પૈસાનો તોડ સિવાય બીજું કોઈ કામ નથી. આ ભૂપેન્દ્ર શાહ ઉર્ફે ટીનો આખા બરોડાને બધા મીડિયા સહિત પોલીસ સહિત બધા કર્મીઓને ખબર જ છે કે આ તોડ સિવાય બીજું કોઈ વાત જ નથી આમાં.